श्रीरामचंद्रम शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। સૌપ્રથમ જે જેપી પારેખ હાઈસ્કૂલમાં હું 7મા ધોરણથી મેટ્રિક સુધી ભણ્યો છું, એ મારું આ વિદ્યાતીર્થ છે. એ વિદ્યાતીર્થની રજને માથે ચડાવું છું અને આ તીર્થના પ્રધાન પુરોહિત અજાત શત્રુ સાધુચરિત મહેતા સાહેબ, નન્ના મહેતા સાહેબ, એમની ચેતનાને પ્રણામ કરું છું. હું ઘણી વખત બોલ્યો છું, ફરી એક વખત રિપીટ કરું છું કે એમને મેં જોયા, એમને મેં જાણ્યા, એમનું વાત્સલ્ય, એમનું પ્રેમાળ શબ્દ મારા દીકરાઓ, આ બધું અત્યારે મને પડઘાય છે. ને હું ઘણી વખત બોલ્યો કે આવા આચાર્ય મળવા દુર્લભ છે. મારું તો ચાલે નહીં, પણ હું બોલ્યો છું કે ભારતના રાષ્ટ્રપતિ બનાવી શકાય એવું વ્યક્તિત્વ નન્ના મહેતા સાહેબ હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણન પછી કોઈને નિયુક્ત કરવા હોય ને જો મને અધિકાર હોય તો આ મહેતા સાહેબને ત્યાં બેસાડું. આવું એક અરુણભાઈ, અમે એના સાક્ષી છીએ કે એને ઘરે એક નાનકડું મકાન મેળી ઉપર નાગરવાડામાં, ત્યાં રહેતો આ એક આચાર્ય, ધોતી, એનો લાંબો કોટ, માથે કાળી ટોપી, અને ત્યાંથી પગે ચાલીને અહીં આવે અને આખું મહુવાની બજાર એને પ્રણામ કરતી હોય, અને એનો અહીંયા આવે ત્યાં સુધી હાથ હેઠો નહોતો આવતો, આમ 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 જ થતો. આવું એક વિશેષ વિભૂતિ તત્વ જેનામાં હતું, એ મારા આચાર્યને હું પ્રણામ કરું છું, એની ચેતનાને. ત્યાર પછી આ પ્રાંગણમાં આપણા જ ગામના, આ ભૂમિના એક સમર્થ શબ્દ સાધક, જેમની વાત 2-3 શબ્દોમાં વાક્યોમાં નીતિનભાઈએ કહી, એવા શબ્દસ્થ હરકિશનભાઈ મહેતા, એમના સ્મરણમાં ચાલતી આ વ્યાખ્યાન માળા આજે 36મો મણકું, પણ 3 વર્ષ આપણે ન કરી શક્યા, અને 33મી આ વ્યાખ્યાન માળા યોજાય છે એમની. કારણ કે એમની સાથે મળવાનું, સુરેશભાઈ દલાલ, હરીન્દ્ર દવે, અબદાની સાથે મને બહુ લાભ મળેલો કે એમની સાથે બેસવાનો વર્ષો પહેલાં. એવા એક શબ્દ સાધકના સ્મરણમાં એમની ભૂમિમાં આ વ્યાખ્યાન માળા યોજાય છે, અને એમના પુત્ર તુષારભાઈ આ પરંપરાને બહુ જ વિનમ્રતાથી સાચવી રહ્યા છે. એટલે એ પિતાને અને એમના સુશીલ પુત્રને બંનેને નમન કરું છું. આ સંસ્થાના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, એમની આખી ટીમ, અને ખાસ તો હું વર્ષોથી જેનો સાક્ષી છું કે આ વ્યાખ્યાનમાળામાં સતત હાજર હોય છે આપણા વડીલ દિવ્યકાંતભાઈ, અને આપ સૌ ભાઈ બહેનો. રજનીભાઈએ કહ્યું, પણ હું આજે બોલવાનો જ હતો કે આજે આ મકર સંક્રાંતિએ બહુ મોટા શુકન થયા છે. હું અહીં આવું ત્યારે રજનીભાઈને પૂછું કે આપણા ટાઉન હોલનું શું થયું, તો કે બાપુ એમનેમ છે, કાંઈ થતું નથી. નગરને એક બહુ જ સારા ટાઉન હોલની જરૂર છે. અને અમે વાત કરતા હતા, દિવ્યકાંતભાઈ આવ્યા, અને કોઈ
આવી યોજના નહોતી, ખાલી વાત જ કરતા હતા. અને એમણે તુરંત સહજ કહી દીધું કે રજનીભાઈ, તમારી ટીમ તૈયારી કરે તો આને મૂળમાંથી પાડી અને નવું બનાવો. એના નિષ્ણાતોને હું મુંબઈથી લઈ આવીશ, એ ડિઝાઇન બનાવે અને 5 કરોડ રૂપિયા હું આમાં લાવી આપીશ. આવી એક બહુ જ પ્રસન્નતા થાય, અતિ પ્રસન્નતા થાય એવી જાહેરાત કરવાનો મને અવસર મળ્યો, એનો આનંદ અનુભવું છું. અને દિવ્યકાંતભાઈ, આપે તો અન્નકૂટ ધરી દીધો, પણ તુલસી પત્ર માટે હું એ તૈયાર છું. મારી વ્યાસપીઠ તો અનંત છે, વિશાળ છે, પણ એના ઉપર બેસનારાની સીમા છે. એટલે કે મારી, છતાંય મહુવાને આંગણે આવું એક સુંદર સંકલ્પ થયો છે આજે, ત્યારે હું આપની સાથે જ હઈશ, એમાં કોઈ વિકલ્પ નથી. તો હું બહુ જ રાજી થાઉં છું, બધા જ પ્રસન્ન થયા છે. અને હવે તમે ઢીલ નહીં કરતા, જલ્દી આયોજન કરજો, સાહેબને બોલાવજો, હું આવીશ તો હું પણ આવીશ. અને 1-2 વર્ષમાં થઈ જાય એટલે આપણી વ્યાખ્યાન માળા પછી ત્યાં શરૂ થાય, એ હોલમાં એ થઈ શકે. એટલે મારો ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. બીજી વાત, નીતિનભાઈ તો આપણા પરમ સ્નેહી આત્મીય છે. જ્યારે વિનય કરીએ ત્યારે તલગાજરડાની સેવા કરવા માટે એ હંમેશા તત્પર હોય છે, વ્યાસપીઠની સેવા કરવા માટે. એ પણ અહીં સેવા કરવા માટે આવે છે, એમની ઉદારતા છે, એમને આવકારું છું. અને હવે જે વક્તાને આજે આપણે સાંભળવાના છે, લોકભારતી સણોસરા, ત્યાં જેટલા દાદાઓ થયા છે, દાદાગીરી કર્યા વગરના દાદાઓ, એમાં ઈ મણકાના એક દાદા આજે આપણને મળ્યા છે, જેને આખી સંસ્થા અરુણ દાદા કહે છે. અને એક જ વાક્યમાં કહીને હટી જાઉં તો પણ ચાલશે કે મોરારી બાપુની વ્યાસપીઠને સાંભળવા માટે હજારો શ્રોતા હોય છે, પણ ઈ મોરારી બાપુ જેને સાંભળવા માટે રસ લે છે, એવી એક વ્યક્તિ આજે આપણને વ્યાખ્યાન આપવા માટે આવી છે. આધ્યાત્મિક વૈજ્ઞાનિક છે, આધુનિક વૈજ્ઞાનિક નહીં, કેવલ ભૌતિક વૈજ્ઞાનિક નહીં, પણ મારી દ્રષ્ટિએ આધ્યાત્મિક વૈજ્ઞાનિક, સમર્પિત, જેનું સાધુ ચરિત વ્યક્તિ એવા અરુણદાદા. મને તુષારભાઈ હંમેશા કહે કે બાપુ તારીખ તમારી ક્યારે આપો છો, પછી બીજી વાત એ હોય વક્તા તમારે શોધી આપવાના. રજનીભાઈને બધા ફોલો કરે અને અમે પછી શોધીએ. ત્યારે મને થયું કે અરુણ દાદાને વિનંતી કરીએ અને એ આવે તો અતિ આનંદ થાય. સાહેબ, પ્રવચન એ કોઈ બહુ મોટી વાત નથી. ઘણી વખત શાળાના છોકરાઓ કેટલું સરસ બોલે, સ્કૂલમાં પ્રાઇમરી સ્કૂલના બાળકો કેટલું સરસ બોલે. હમણાં મારી કથા હતી, ત્યાં એક 7 વર્ષની દીકરી આવી, કેવા સુંદર ભાગવત શ્લોક બોલી, અને એટલી શુદ્ધ ગુજરાતીમાં એણે 5-7 મિનિટ ચતુશ્લોકી ઉપર પ્રવચન કર્યું. કચ્છની દીકરી હતી. તો પ્રવચન કરી શકાય, સાંભળી શકાય, એમાંથી પ્રેરણા લઈ શકાય. પ્રહસન એ પણ બહુ જ જરૂરી છે કે તમે હસો, બીજાને હસાવો, પ્રહસન પણ પ્રવચન અને પ્રહસન પછી પરિવર્તન લાવવું એ બહુ જ મોટી વાત છે. અને આજે આપણી પાસે એવા પ્રવચનકાર છે કે કેવલ પ્રવચનમાં માનતા નથી, પરિવર્તનમાં માને છે કે કંઈક પરિણામ આવવું જોઈએ. હમણાં હું વિનંતી કરું, સણોસરા સંસ્થા સાથે મારો આત્મીય નાતો છે, હું વિનય કરું કે અરુણભાઈ ફ્રી હો તો આપ કથામાં આવો તો અમને પણ ક્યારેક સંધ્યા સમયે લાભ મળે અને એ પોતે સ્વીકારે. એ મંથન કરતાં કરતાં એમના મનમાં એવો એક વિચાર આવ્યો છે કે આ કથાઓ થાય છે, હજારો લોકો સાંભળે છે, બધું જ બરાબર છે,
પરંતુ કંઈક પરિવર્તન થવું જોઈએ, કંઈક પરિણામ આવવું જોઈએ. આ વસ્તુ ક્યાંક બંધાવી જોઈએ. અને એમણે એક બહુ સરસ ઉપયોગી ઉપકારક એવી યોજના ઘડી કાઢી છે. એમને સણોસરાના બધા મિત્રો, જયદેવ પણ એમાં સાથે છે. અને એક વચનાત્મક વાત ન રહે, રચનાત્મક પણ બને એટલા માટે એમની એક યોજના છે. અમે બધા બહુ પ્રસન્ન થયા છીએ. એટલે કે પરિવર્તન લાવવા માંગે છે. મને દુષ્યંત કુમારનું એ પ્રસિદ્ધ પંક્તિઓ યાદ આવે છે કે પીર પર્વત સી હુઈ અબ पिघलनी चाहिए, पीर पर्वत सी हुई अब पिघलनी चाहिए, अब हिमालय से कोई नई गंगा निकलनी चाहिए, मेरे दिल में ही नहीं तो तेरे दिल में ही सही, आग कहीं भी हो लेकिन आग जलनी चाहिए. અને એમાં એક વાક્ય છે, સુરત બદલની ચાહીએ, સુરત બદલની ચાહીએ. મુહૂર્ત બદલવા માટે આજે ઓપરેશન એટલા સફળ થયા છે કે આદમીની ચામડી બદલી નાખે, એનો ચહેરો બદલી નાખે, એનો શેપ બદલી નાખે. અત્યારની જે ફિઝિકલ સાયન્સ છે એ આ બધું કરે. પણ સુરત બદલવા માટે સાધુચરિત લોકોની આ દેશને જરૂર છે કે સુરત બદલે. તો સુરત બદલવાવાળા આપણને માણસો મળે છે. એમાંના એક અરુણ દાદા આજે આપણને સુલભ થયા છે. મને કહ્યું, કોણ કહેતું હતું કે અરુણ દાદાને કોઈ એવોર્ડ મળ્યા છે, અને એને તો બહુ મોટી વાત કરી નાખી. મેં કીધું મને એવોર્ડમાં મળે તો સ્વીકારે પ્રેમથી, વિનમ્રતાથી, પણ એ પોતે જ આપણા માટે એક એવોર્ડ છે સાહેબ. માણસો નથી મળતા સાહેબ, માણસો નથી મળતા. માણસોની ક્રાઇસિસ છે. અને એવી વ્યક્તિ આજે આપણને મળી છે, જેને સાંભળવા માટે હું પણ ખૂબ જ આતુર હોઉં છું, પ્રેરણા લઉં છું. આતુર હોઉં છું એટલું નહીં. એમણે વિદેશની એક કથામાં એક પ્રવચન કર્યું કે લિવિંગ વિથ લેસ. એ વાક્ય મને એટલું મંત્ર જેવું લાગ્યું કે માણસે ઓછામાં ઓછી જરૂરિયાતમાં જીવવું જોઈએ. મને બહુ બળ મળ્યું એ વાક્યોથી. એટલે કે આવું પરિવર્તન સમાજમાં આવે એના માટે ચિંતિત એવી એક વ્યક્તિ આજે આપણને સંબોધન કરશે. એનો ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. સાહેબ, વર્ષોના અનુભવ પછી કહી શકું કે જેના જીવનમાં સત્યનું તપ હશે એની આંખમાં તેજ હશે. જેના જીવનમાં સત્યનું તપ હશે એની વાણીમાં તેજ હશે. અને જેના જીવનમાં સત્યનું તપ હશે એના કર્મમાં પણ તેજ હશે. ભારતને અને વિશ્વને આવા જણોની જરૂરત છે, આવા વ્યક્તિત્વોની જરૂર છે, આવા વિભૂતિઓની જરૂર છે. નીતિનભાઈ આગળ કહેશે, પણ બહુ જ અમારા બધાના કાન, અમારે મહુવામાં શું છે કે આમ તો ઘણી નવરાશ છે, પણ આજે 14મી તારીખ છે એટલે પતંગ ઉડાડવામાં ઘણા લોકો શિક્ષિત ભાઈ બહેનો રહ્યા હોય. નહીતર આવો સમારંભ હોય ત્યારે હાઈસ્કૂલના, પ્રાઇમરી સ્કૂલના, કોલેજના બધાએ અધ્યાય હાજરી આપવી જોઈએ. નહીતર આવો અવસર ક્યાં મળે, કલ્પના કરો. પણ અસ્મિતા પર્વમાં હું આ ચિંતા કરતો કે આપણા ગામના શિક્ષિત લોકો કેમ નથી આવતા, અધ્યાપકો નથી આવતા, હાઈસ્કૂલના શિક્ષકો નથી આવતા, પ્રાઇમરી. પણ આજે દિવસ એવો છે કે એ લોકો બધા પતંગ ઉડાડવામાં હશે, અને ઉડાડવામાં હોય ત્યાં સુધી સારું, કાપવામાં ન રહે તો